कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે તારીખ થઈ છે 16 અને છે આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથની રથયાત્રા। અને અષાઢી બીજનું રામાપીરનું બહુ મહત્વ હોય ને। તો પહેલાં તો અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ સારી સારી શુભકામનાઓ। ભગવાન તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ। અને જો અત્યારે વાગ્યા છે 8:30 અને આજે કાલની જેમ છે ને બ્લોગ વહેલો ચાલુ કર્યો છે, કારણ કે આશા જાય છે દવાખાને। કુંદની હારે જશો? આજ તો રજા આપી દે ને? કાલે આવવા મેડમ પછી બધું રેડી છે, આજ રોટલી ને એવું ખાવાનું કીધું બધું કે બધી સોય આપી છે, એટલે આજ રજા દે એટલે હું અત્યારમાં વહી જાઉં, તમે પાછા ફોન કરું તે આવજો। ડૉક્ટર એટલે 10 વાગે આવતા હશે? હા 10 વાગે, કાલે 10 વાગે આવ્યા હતા, 10:30 રાઉન્ડમાં આવ્યા હતા। કંઈ નહીં, તો આજે પછી જઈ અને લગભગ રજા આપવાના। હવે રજા કેટલા વાગે આપે આશા થઈ જાય છે વહેલી, આપણે પછી જ્યારે રજા આપવાની છે તે પાછા જાઉં। અને શું છે આજે રથયાત્રા છે? આજે રથયાત્રા તો વાડી ફામે કઈ કામ નહીં થાય ને, વરસાદ આવી ગયો, મારે કામ કરવા જાય, નીંદવા જવું હતું, ઓલો ખાડો બુરિયા મેં કીધું આખો દી કોરું હોય તો થાય, હે કોરું હોય તો થાય। અરે આ વરસાદ જ આવ્યા ઝાપટા કેડે ઝાપટા, હવે નીંદવાનું નહીં થાય, ખાડો નહીં બુરાય, અને સામે દાદા ત્યાં તો મોટો ઉત્સવ છે, રામાપીરનો કંઈક ધજા મોજટી ચડાવવાના છે, વરસાદ નહીં હોય તો હામૈયા ને એવું બધું કરવાના છે, રાગજી દાદા ત્યાંથી હામૈયા કાઢવાના છે, અને બીજનો મોટો પ્રોગ્રામ છે, અને પ્રસાદ દેવા બોલાવ્યા છે આપણને। ભાઈ જો આવો કંઈક કાર્યક્રમ છે, અને રથયાત્રા નીકળવાની છે, લગભગ 3 રથયાત્રા નીકળે છે, કંઈક એક સ્ટેશનથી કંઈક જહાંગીરપુરા જાય, એક આપણે માનગઢ ચોકથી જકાતના કંઈક આવે છે, અને કંઈક ત્રીજી હોત છે, હવે એ મને કંઈ બહુ ખ્યાલ, લગભગ આખા સુરતમાં 3 રથયાત્રા નીકળે, પણ મેન આપણે જગન્નાથપુરી બેન મોટી રથયાત્રા હોય, અને થોડું ઘણું વધારે મહત્વ આપણે અમદાવાદમાં હોતા, એટલે અમદાવાદમાં રથયાત્રા નીકળે। અને જો બહારનો અત્યારે વાતાવરણ બતાવી દઈએ ને, તમને કેદુની ગરમી થતી હતી ને, વરસાદ થઈ ગયો છે અત્યારે, આગાહી તો છે, અને જો બીલીપત્ર લીલું સમને બિલાઈ આવ્યા છે, નીચેથી દેખાય છે, એટલે આવો કંઈક કાર્યક્રમ છે। અને જવાનું છે ફામે થોડુંક કામ તો હતું, પણ વરસાદનું થાય કે ન થાય કે નક્કી નથી, બા નથી એટલે બાનું તો આપણે કામ કરવું પડશે, 5 મહિના તો નીંદવું પડશે ને। હા, નકર તો બા 2-3 દિવસ જાય, થોડું થોડું પાછું બા જાય અને નીંજાવે ને સૈયો તો મૂળમાંથી કાઢી આવે, એ પેલું ન નીકળે ને એનું ત્યાં લગન બી નો નીકળે ત્યાં લગન એ સૈયો કાઢી જ નાખે, અને આપણે જઈએ ને તો ઉસે કાઢી ઉપર ઉપરથી ખાલી એટલે તરત જ ખોળાય પાછા, એટલે બાનું કામ 5 મહિના આપણે કરવું પડશે। હા, બા છે ને ખડનું તવણું અંદર થવા ન દે, એમાંય ન થવા દે ને, સામે આપણે પ્લોટ છે ને એમાંય ન થવા દે। એ કેવું હોય કે એમાં છે ને નીચે મૂઠ હોય, ગાંઠ હોય, એ ગાંઠ એકવાર કાઢી નાખો ને પછી પાછું ન થાય, એકવાર તો બધી નીકળી જાય ને એટલે પછી તમારે ખડ થતું બંધ થઈ જાય, એટલે મેં એની ગાંઠ કાઢવી પડે। તો આપણે શું કરીએ, ઉપર ઉપરથી ખેંચી અને ઓલું કરી નાખીએ, બા છે ને કોદાળે લઈને નીચે સુધી ખોદીને અને ગાંઠ સુધી બધું કાઢી નાખે। અને જો બોર પછી જવાનો છે ફામે પ્રોગ્રામ, પહેલાં બપોર પહેલાં દવાખાનાવાળું કામ પતાવી દઈ, બપોર પછી જઈએ ફામે, એટલે આજનો તો આખો દિવસ આમ થોડોક શેડ્યુલ થોડોક ટાઈટ છે। અને પછી હવે જો જઈએ એટલે બા પાસે આંટો મારી, પછી દવાખાને ફોન આવશે તે દવાખાને જાઉં, અને બપોર પછી હવે જોઈએ કોણ જય શ્રી કૃષ્ણ બા, કેમ છે? નકર શું કરો? હા, કામ તો થાય નહીં, નકર એમ થાય વળી કામ કરીએ, એમ કરવું જ કામ હે? હા, એમ બાએ રોટલા સમજો ને ઘણા સમય સુધી કર્યા ને,
અમને સાંભળે તા સુધી ભાત કરી દેતા કેમ દાળિયાનું ભાત કરી દેતા ને તમે કેટલા રોટલા કરતા હવે થાય હવે એવું થાય હવે ન થાય અરે ભરવા મારી બધાને મોહ હતા ખા આશા હોય ને એને કોઈ ન આવડે આ લોકાશમાં કઈ જોઈ પડે હમ આમ કરો બણા ભરી દોડજે રાજ કર્યું પણ હવે ભગવાન રહે બહુ સારું હજી નથી જવાનું હજી કોનની જાનમાં નથી જવું હે કોનની જાનમાં નથી જવું નથી જવું તો શું કરશો ઘર આ સવારે હો કર રહી લે એ તો આપણું કોણ કરજે બતાવે છે કેટલા રૂપિયા છે કેટલા રૂપિયા છે એટલે આવી જાય વોશિંગ મશીન બાને છે ને શિલ્પાને વોશિંગ મશીન લઈ દેવું છે એટલે પૈસા ભેગા કરે છે કેટલા છે 2-3 હજાર ક્યાં બે છે બધે હે આ કોઈ લઈ નથી જતું ને કાંઈ જાય હા દેતા નહીં હો કોઈને હજી 2 મહિના ભેગા કરો ને તો વોશિંગ મશીનના થઈ જાય પછી વોશિંગ મશીન લઈ દેજો થઈ જાય કે કેમ થાય થઈ જાય ભેગા વોશિંગ મશીનના પૈસા ભેગા થઈ જાય નહીં થાય તો શત્રુકાકા પાસે મગાવી લેજો રહે છે બસ હા જેને જે લેવું હોય એ આપણે કાંઈ પંચાય નહીં પણ પૈસા જો તો લે ને પૈસા વગર શેનું લેવું રે જે માતા સસુરમાં તમારા પડ્યા છે એમાં જ જો ને આ ક્યારે દેહમાં જ મગાવી લો શત્રુકાકા મગાવી લો જે માતા ફોન કરું શત્રુકાકાને એ કરે ફોન કરવો એટલે કે આપણે બાએ પૈસા મગાવ્યા તો બાને પૈસા મોકલો નથી દેવાના એનું શું કરશો એ પૈસાનું શું કરશો તમે શું કરશો એ પૈસાનું મારે શું કરવા તો એનું શું કરશો પડ્યા રહ્યા તો મને સોય રાંધે દીધા હા એ દેહમાં પડ્યા હા છત્રપા એ વાપરવા નથી વાપરતા હોય ત્યાં પેલા હાસવા થાય તમારે નથી વાપરવાના તમે નથી વાપરવા આપણે ક્યાં વાપરવા ખાતા જઈએ તો તો હવે જવા નીકળી ગયા છે એ દવાખાને આશાને ફોન આવ્યો હતો કે ભાઈ ડૉક્ટર મળીને આવીને ગયા છે ને રજા આપે છે એટલે આવો બહાર ઘડીક બેઠા ને મજા આવી બામ વાતો કરે ને તો મજા આવે ક્યારેક છે ને મૂડમાં હોય ને તો વાતો કરે નકર પછી વાતો ન કરે ખાલી જય શ્રી કૃષ્ણ કરીને અને પછી પાછા એમને એમ બેઠા રહી પણ જો વાતો એ ચડી જાય ને તો ઘડીક વાતો કરવાની મજા આવે અને આમથી શું છે ગૌઢિયાને આમ જૂની જૂની વાતો હોય એટલે આનંદ આવે બાને મજા આવે ને આપણને મજા આવે તો મજા રોજ જઈ થોડી થોડી વાતો કરાવડાવી કાંઈ નહીં હવે જઈએ હાલો દવાખાને આમ થાય ટ્રાફિકનો છે ને કારણ જ આ છે સિગ્નલ બંધ હોય ને તોય આમાં દોડ્યા હવે અને પછી ઘરે ટ્રાફિક જામ એટલે નહીં બધાને સિગ્નલ બંધ છે ને તોય આમાં વહી આવ્યા છે જવું કરે કે રોકાવું છે 3 દિવસ ત્યાં છે અહીંયા તો જાય ને ઘેર. આરામ મળે ને આરામ જ છે. પેશન્ટ થઈ ગયા છે એકદમ કમ્પ્લેટ હાલવા ચાલવા આપણે બધે હઉ, રેડી. ખાવા પીવાનું બધું બધું રેડી. એ વાંધો નહીં દુખાવો કાંઈ નહીં હાલો સાહેબને પૂછીને ઘરે જાય. થવા દે તો જઈએ ઘરે ખાવા દે હવે તો ના પાડે. હું ખાવા પીવા શું કીધું છે બહારનું ખાવા ના પડે બધું ઈ ક્યાં બહારનું ખાવું? બહાર પણ કે પ્રોગ્રામમાં ગયા છો દબાવીને રાખો એમ કે હા ખાવા પીવાનું કે એમાં ધ્યાન છે બળ દબાવવાનું કે ત્યાં ધ્યાન નથી એને ક્યાં ખાવું હોય બહારનું? એને ઘરનું જ ખાવું હોય. તીખું તળેલું ખાવા ના પડે. તમારી એ સારું રાખી જ પડે ને કીધું હોય. હારું, હાલો હવે જઈ ઘેરે. જવું છે હાલો જઈએ ને હવે. પગી ગયા ઘરે અને જે ધણીને લેવા તો દેરાણી આવી ગયા છે સેવામાં હાજર હાલો હવે આશાની ઉપર મૂકી આવે ને તો આપણે ગાડીવાળી રાખી હાલો જો આવી ગયા હવે ઘરે જવાનું છે ફામે અને તારે કેમ વહેલો લેક્ચર બેક્ચર નહોતા કર્યું. શું કરે આજે તો પોસ્ટિંગમાં લોહી લીધું હતું પહેલી પહેલી વાર વાર કેમ અત્યાર સુધી ક્યારે ન આવ્યું એટલે અત્યાર સુધી નહોતું લીધું. હમણાં મેડિસિનની પોસ્ટિંગ આવે ને તે ઇન્ટર્ન ડૉક્ટર હોય ને એ લોકોને બધું લેવાનું હોય તો એ લોકો રાઉન્ડમાં આવે ને તો એમ કાંઈ
ભાઈને કીધું શીખવાડો તો એ શીખું પહેલી વાર એ બધું વિડીયો બનાવ્યો છે કાંઈ નહીં મને મોકલજો તો એ પોલવાળો વિડીયો છે ને એ પણ આગળ મૂકી દઈ પહેલી વાર બ્લડ લીધેલું છે એટલે જોઈ કેવી રીતે કેવું કર્યું છે એ એટલે વિડીયો પહેલાં જોઈ લો અને આપણે જઈએ હવે પામે બાળપણનું શું ફીલ થયું એ પેક આપ પણ તું તારા હાથ ને આમ નાખ્યો ને હાટે જ મેં થોડી મોટી હોય આવડે પણ એમાં કાંઈ અમુક નહીં હોય મોટી હોય એમાં ન દેવા ગયા હતા છે ને હું પ્રિન્સી અને નેન્સી વધારે જાય ઉપર દર વખતે આવે પણ ઇઝી કે એટલે દી આવે કેવા હાટ કે ભાઈ જો હું આવી પણ હાલ છે ટેન્શન લેવા તને કેમ ટેન્શન લેજો આવડે સલાડિયાનું હોય છે મેં જમ કરતું કરી નાખ્યું હતું આટલું ભલે જવા દે સીધી બસ આવ્યું फर्स्ट सैंपल टैकिंग क्या एक्सपीरियंस है आपका खराब है पर चलेगा इसको पूछो आपका कैसा है एक्सपीरियंस भैया नहीं नहीं तुमको डर लगा भैया को नहीं हनुमान चालीसा पढ़ रहे थे और डरने लगा क्या बात कर रहे हो બીજો કોઈ બોલો અહીંથી છે ને રથયાત્રા નીકળવાની છે માનગઢ ચોકેથી નીકળીને અને જાહે સરથાણા જકાત નાકા એટલે એનું ડેકોરેશન આવે છે વર્ષદીન સરબતની વેસ્ટ થાય છે ને આમ તો જો આવત પણ હવે આપણે ફામે જવાનું એટલે હું નકર અહીંથી નથી નીકળે હવે નીકળી ગયા ફામે જવા અને કેટલા દિવસ થયા નથી ગયા કા ભીંડો કેવડો થઈ ગયો હશે ભીંડો આ ફૂંકાઈ ગયો તો એ ઓલો કામ થઈ જાય બધું નીંદવાનું નાન તેમ ભૂપત બાપા પણ આપણે હશે પૂરી દીધો હા એ તો બાપુજીને ફોન આવ્યો હતો અડધો ખાડો તો ભૂપત બાપાએ પૂરી દીધો છે પણ કંઈ જઈએ જો આગળ માટી ઓલું થાય એવું હોય ને તો એ પૂરી દઈ અને કોઈલું અહીંયા સફેદ રાવણા કહેતા હતા ને તો એનો અંજીર નાખવાનું કીધું કાલ કોકે કે અંજીર એક નાખો બહુ સારું એ જોઈએ હવે નકર સફેદ રાવણા અહીંથી રોપ હોય ને તો લેતા જાય ઓલો આંબો એક વચ્ચે સુકાઈ ગયો છે ને એ કાઢીને ત્યાં વાવી દઈ એ કહેતા હતા ભાઈ નર્સરીવાળા ભાઈ 10 દિવસમાં આવી જાય કંઈ નહીં જોઈએ હવે જઈ રાવણાનો રોપ હોયથી લેતા જઈ થોડું બધું કામકાજ પતાવી નીંદવાનું છે એ પતાવી ને માટી જો ખોદાય એમ હોય તો નીંદાય તો લગભગ તો નહીં નીંદાય કેમ કે આ ઝાપટા થાય એમ ઝાપટો ભલે ને પણ એમ પાછું કોરું થઈ ગયો તડકો પડે ને એટલે એમ પાછું માટીનું કામ નહીં થાય માટીનું થાય લગભગ એટલું બધું કંઈ પીનું ન થયું હોય તડકામાં તરત ઉકાઈ જાય પાછો 4 5 6 દિવસ વરસાદ નહોતો ને હા એટલે થાય કાંઈ નહીં જોઈએ હવે હું કામ થાય છે ત્યાં અને બીજનું આ દર્શન કરી પાઠના દર્શન કરી આ ત્યાં પાઠના. પ્રસાદ લેવા બોલાવ્યા છે દાદાએ બાએ અને દાદાએ આમંત્રણ દીધું આજ હતું તો પાછો મોટો આ આયોજન મોટું છે આયોજન છે કંઈક સામે અહીંયા છે એ ધજા કંઈક ચડાવવાનું છે ને કાંઈ નહીં હાલો જોઈએ ને આગળ કાર્યક્રમ તમને પાછો બતાવી તો પહોંચી ગયા સામે મસ્ત કોરો છો તો પણ પાછો હવે આજ તો વરસાદ છો ને એટલે પાછું ભીનું થઈ ગયું તો એટલે પણ ત્યાં માટી ભરીને અને ભૂપત બાપે પાછળ નાખી હોય ને એવું લાગે છે અને આંબામાં તો નવા હવે ડોકા નીકળતા જાય છે તો આ આંબો સુકાઈ ગયો ને એને કાઢી નાખવાનો છે ને અહીં ક્યાંક ત્યાં રાવણો નાખી દઈ એટલે હવે કપડાં બપડા બદલાવીને અને આપણે લાગી જઈએ કામે અને જેટલું થોડું ઘણું કામ થાય ને એ બધું કામકાજ પતાવી દઈ અને આશા કરી નાખે સાફ હાલો તો 1 કલાક બોલ કર્યું ને ખરું કામકાજ બધું થઈ ગયું તો અહીંયા આંબો હતો ને ફૂંકાઈ ગયો તો કાઢી નાખ્યો છે ભીંડો આ બધી પાકી ગઈ હતી બોલે પોપત બાપા આવ્યા ને એને ઉતારી દીધી તો અહીંથી આ કાઢને ના નાખ્યા છે સફેદ રાવડા છે મુકેશ કાગળને નાખ્યા ને એમ કે બહુ મીઠો થાય એટલે સફેદ રાવડા નાખી દીધા છે તો ફરી હવે નીકળી રહ્યા અને ધજાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે તો તમને ધજા દેખાતી હોય તો આમથી હાલી આવે છે અને
જાફીરના ગીત વાગે છે અને જો ઓલી ખાડો પડ્યો હતો ને એ પૂર દઈ દો અહીંથી આ બધી માટી ખોદીને થોડો ઘણો ભગવત બાપાએ જોયેલા પરથી ખોજ્યો હતો આ ખાડો આખો પૂરાઈ ગયો આપણે જે વરસાદનો અહીંયા ખાડો પડ્યો હતો ને એ આખો ભરી દીધો એટલે આમ તો હું અઠવાડિયા થોડીક આવી મહેનત કરીએ ને તો ફરી હવે રેપ જેપ થઈ જાય કસરતની કસરત થઈ જાય અને કામનું કામ થઈ જાય હાલો હવે નાહી ધોઈ અને જાય દાદાના કાર્યક્રમમાં બધા આમ બાંધો ને નીચેથી કરી નાખ્યું કટિંગ તમે જો ને નીચેથી બધા ખુલ્લા થઈ ગયા ખુલ્લે કરશે ને ડાયલો હા બધી નીચે નમી ગયેલી હતી મસ્ત થઈ ગયું ખુલ્લું હવે નાહી ધોઈ ફ્રેશ થઈ કાર્યક્રમ નક્કી કરો છો? એ આ ફામે નીંદવા આવવું છે. જયા માસી કે મારે આવવું છે ને હું કહું મારે આવવું છે. તો અમારે બેન હથવારો થાય અમે બે વી આવશું એક્ટિવા લઈને સવારમાં. હાજર લગન રહેવું. બેન હમણાં હથવારો તો તૂટી ગયા છે. બેન એક લંડન વહી ગયા, એન જેઠાણી લંડન વહી ગયા. અને વિમળાબા નથી ને તમારે જેઠાણી નથી, હંસાબેન નથી. એકલા થઈ ગયા બે. અને હાસવાનું કઈ ગયા છે ફામ, એટલે અમારે બે ને સાફ રાખવું જોઈએ. ખડ ન થવું જોઈએ કે સવારથી વહી આવો ને હાંજ સુધી રહો ને તો નિંદાઈ જાય. અને સાંજે પછી કઈક તમે બાસન કાકા પ્રોગ્રામ કરજો હો. અમે બે નીંદવું હોય તો હા તો કઈક પ્રોગ્રામ કરજો કા અમે ત્યાં ક્યાંક તૈયાર લેતા આવશું.
તોય વાંધો નહીં. પછી અહીંયા આવીને ખાય ને અને પછી વયા જવું ઘરે વયા જાઓ, હા. એવો પરિયાણ કરીએ ક્યાંક. આખો દી રોજ તો તમારે ઘણું નહીં થાય. શાક લેવાઈ ગયો હા એવા જો મારી માસી વગર ખોટો કોણ છે મારી બેન છે નહીં તમારી બેન છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઈ છે ને પાછા હા ઈ જ છે નકર મારા દાંત કાઢશે પાછા ના. તો વાંધો ને આમને જ દેખાતો ને પાછળથી પાડ્યો છે ભજીયા હતા છો એમ તો હજી વાત છે બહુ મજા આવે હું હતું બીજું મકાઈના ભજીયા વચ્ચે મકાઈ ના હતા. પૂરી મકાઈના હતી મરસાના બટાકાની તે પરસ નો જમવા ગયા. પણ અમારે જ દીસ હતી એટલે કઈ પ્રસાદ નથી લીધો નથી લીધો નહીં ભલે ને. તમે દર્શન કર્યા કે બાકી છે ખુરશી લઈ આવી દો, ઊભા રહો. બહુ સારું. હું લઈ આવું જ લઈને. અંદર અંદર સોરી આશા ને હં? તું દર્શન કર્યા કે બાકી છે થઈ ગયા અમારા દર્શન. ઓલા બીજ ના દર્શન થઈ ગયા. તમે કર્યા? ક્યાં છે ફોટો આવ્યો છે. અત્યારે થોડો હોય તમને જો કર્યા દર્શન. નહીં આ જો રહ્યો ફોટો. ઈ નહીં, ઈ તો સ્ટાર છે. બહુ સરસ થયા હતા. અમે તે નીકળ્યા મસ્ત મજા આવી ગઈ કેમ પ્રસાદ લઈને ભજીયા બહુ ફાઇન હતા પ્રસાદ સારો જ હોય આમ તો અને ગરમા ગરમ. હા, ગરમ ગરમ એ લોકો નહીં સારું અને એક ઈ સારું કે બીજું બધું ખૂટે પણ એને દેગ ન ખૂટે કોઈ દિવસ કોઈ દિવસ ગમે દહીં એટલું સુધીમાં. માણા ભેગું થાય પણ દેગ ન ખૂટે. કે દેગ ન ખૂટે બાકી શાક ઘટે પૂરી ઘટે એ બધું થાય આ ન ખૂટે. પણ આ કોઈ દી ન ઘટે એટલો રામાપીરનો હાસ. તો એટલું તો હોય જ ને અને જઈએ હવે ઘરે અહીં સોસાયટીમાં ભજન છે ઓલા દાદા અહીંયા ભજન છે જ ને. હા ભજન છે હવે હવા નવ તો થઈ ગયા છે જોઈએ આપણે ત્યાં જઈને ઘરે જઈને કેમ થાય છે કારણ કે આ તો ઠાકીને ઠ્યા થઈ ગયા છે કલાક 2 કલાક ખેતરમાં બળ કર્યું ને હવે કિલોમીટર તો નથી પણ તમે ઓવર કરી નાખ્યું. પતી જાય ને હારો રહેવા દે પણ માટે ભીની હતી. ભીની માટે લઈને એમાં નાખો કેટલો વજન થાય. ઈ કોરું થાય તો ઈ ન નખાય. મૂળ 10-12 તગારા નાખ્યા ને તો ભરાઈ ગયું એટલે મેં તો 2-5 તગારા રૂપિયા બાકી નથી રાખવું પૂરું જ કરી એટલે દઈશ. તમને ભરખવા આવવા પડે. ઓલા દાદા કહે છે આશાબેન પરેશભાઈ ક્યાં છે? મેં કીધું એરિયા. એ કે જાઓ એને વિડીયો લેવા ત્યાં બોલાવ્યા હતા. એ કે હમ. વિડીયો લેવાનો છે જાઓ બરક્યા હોય એને. એ કે હમ. તો હું પાછું તમને બરકવા આવી. મેં કીધું બધું કામ પતાય ને પછી મેં કીધું અહીં ગેટ પાસે પોગવા આવે ને પછી મેં જાઉં પછી વિડીયો બધો લઈ કાંઈ નહીં પણ મસ્ત મજા આવી ગઈ મજા આવી ગઈ. રાસ લેવાની બધી મજા આવી ગઈ. હા. ઓલા કેવા રામાપીરની કેટલા મસ્ત બનાવ્યા. નાના નાના છોકરાને, છોકરા હા. એ કેટલા સરસ હતા. કાંઈ નહીં હારું હાલો હવે જઈએ ઘરે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ